જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આપણે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આપણે બધાને એવો સંપર્ક લેવાનો છે આખે ભારત દેશને આપણા દેશના બંધારણ માટે અને દેશના મોટા કામ માટે રાષ્ટ્રવાદ માટે આપણે નરેન્દ્રભાઈની ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે અને વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ સ્થાન જ નથી કારણ કે અમુક નથી કે 100% નહીં પણ 1000% વડાપ્રધાન બને જ છે ભલે હું તો કોઈ 400 સીટો આવે 350 આવે એ હું કોઈ કહેતો નથી એટલે આપણા માટે નરેન્દ્ર દેશ માટે સારું કર્યું છે અને 18 આલમ પણ પોતાને વોટ આલે છે અને વડાપ્રધાન બનશે પણ આમાં મેન એક આપણે બનાસકાંઠાની સીટ CR પાર્ટી મોટી ભૂલ કરી છે CR પાર્ટી આપણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ રેખાબેનને ડિક્લેર કરી છે અને કોંગ્રેસ પાર્ટીએ આપણા વાવના ધારાસભ્ય એવા જ્ઞાનીબેન ઠાકોર સમાજમાં ટિકિટ આપી છે પસંદગી કર્યા છે તો પણ આપણે જે બે બનાસકાંઠાની દીકરીઓ છે દીકરી દેશની સલામ કહેવાય અને દીકરી આપણી બહેનો કહેવાય એટલે આપણે તેમને વોટ આપવો પડે કારણ કે જે CR પાર્ટીએ રેખાબેનને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે એટલે આમાં જે ખેડૂત એક જગતનો તાત કહેવાય અને પ્રજાના કામ કર્યા હશે બે બેનામાંથી એ બેન સંસદ બનશે અને સંસદ બનવા માટે પ્રજામાં ખેડૂત જગતનો તાત કહેવાય ખેડૂત એક ખેડૂત જગતનો તાત છે એના માટે કામ કરવા પડે એટલે જે આ રેખાબેન છે એ લગભગ બનાસકાંઠામાં અમે નામ પહેલી વખત વાપર્યું છે એટલે CR પાર્ટી ટિકિટ અવળે આપી પરબત પટેલને હાલવાની હતી ટિકિટ ફેર રિપીટ કરવાના હતા સાહેબને રિપીટ કરવાના હતા એટલે આમાં જે 2015માં પૂર આવ્યો ત્યારે રેખાબેન ચોય ભણાણા નહોતા ખેડૂતોને ખૂબ તકલીફ પડી હતી બધાએ ધારાસભ્ય દોડતા હતા બરાબર પછી ત્યારે પૂર આવ્યું પછી એની એટલે આપણે કોરાની મહામારી આવી અને લગભગ 100 મહિના ચાલ્યું તારે રેખાબેન ચોય નહોતો અને જ્ઞાનીબેન દોડતો હતો બરાબર અને હું 15-20 વર્ષથી ભાજપમાં છું પણ ભાજપની કાપણી કરું ને કોંગ્રેસને વખાણ કરું એ મારા કને નથી મારા કને શિવાબા ભૂરિયા કોઈ હાસો કહેવાનો સ્વભાવ છે એટલે જ્યારે લમ્પિંગ આવ્યો ગાયામાં તારે પણ કોઈ આયા રેખાબેનને ઓફિસ ત્યાં ભાડ્યા તો મેણપેણમાં છે બનાસકાંઠામાં લગભગ ભાડ્યા નથી પોતે કારે ડેલિકેટ પણ છે એ મને ખબર નથી ભાઈ બન્યા હોય તો કોઈ પેલો નોનો હું બન્યો હોય તો ખબર નથી એટલે ટિકિટ CR પાર્ટી અવળી આલે છે ભાજપ પણ નેતા ઘણા હતા અમારે કેશોદી હતા અમારે ચાલુ સંસદ પરબતભાઈ સારા માણસ છે અને કોઈનો બગાડ પણ કર્યો નથી છતાંય પરબતભાઈની અમુક કે ઉંમર એટલે ઉંમર તો મોદીની ચો નોની છે તો પણ મોદી સીધી વડાપ્રધાન થાય છે પરબતભાઈ મોટા કે મોદી મોટા શૈલેષભાઈને હાલવી હતી શૈલેષભાઈ ચાલતા હતા ને શૈલેષભાઈ શું ખોટું કર્યું હતું શૈલેષભાઈ રેડી ચાલતા હતા પરબતભાઈ જીત્યા હતા 5 લાખ શૈલેષભાઈ 4 લાખે તો દીધો જ ને છતાંય આકોલીવાળા માવજીભાઈને હાલવી હતી 20 મુદ્દાના અધ્યક્ષ હતા પોતે પ્રજાનું કામ કરેલા છે નાના મોટા ઘણા કામ કરેલા છે અને કોને ભાજપમાં લાવ્યો તારે હવે કીધું હતું ટિકિટ હાલીશું આમ કરીશું હવે ટિકિટ હાલવી હતી ને માવજીભાઈને તો માવજીભાઈને મોટો સમાજ હતો માવજીભાઈ પણ ચાલતા હતા ને વ્યક્તિ સારા હતા એટલે જ્ઞાનીબેન આ CR પાર્ટીએ જે ભૂલ કરી છે ટિકિટ આલી અને એવી મહેરબાની કરી હું ભારતીય જનતા પાર્ટીને જેટલા કામ કરતા હોય એટલાને કહું છું કે હમણાં બીજાનો દોપડું ઓછો હેડે પણ શંકરભાઈ ચૌધરીનો વધારે હેડે શંકરભાઈ તમે જાઓ અહીંયાથી તરત સાંઈ કમિટીની મિટિંગ બોલાવો મિટિંગ રૂપાણી સાહેબ ભાઈ રૂપાણી બોલતા ભૂપેન્દ્ર પટેલ કને મિટિંગ લ્યો અને કહો અમારે ઉમેદવાર થોડા આમ રેડી છે બેન રેડી માણો છે પણ થોડોક ઢીલો પડે છે અને તમે મહેરબાની કરીને પરબત પટેલને રિપીટ કરો ભરા તો બનાસકાંઠાની સીટ 5 લાખ મતોથી જીતશે નકર CR પાર્ટી કીધું કે 5 લાખ મતોથી આપણે દરેક સીટ જીતવી છે એ મને તો બનાસકાંઠાનો અવળો થઈ જાય છે 5 લાખ મતોથી જ્ઞાનીબેન જીતી જાય છે અને જ્ઞાનીબેન જીતશે તો કોઈ બગાડ નથી કારણ કે તો તમે કે CR પાર્ટીની વાંક છે તો બનાસકાંઠાની સીટ કદાચ કોંગ્રેસને ફાળે જશે તો બનાસકાંઠાને આખાને મોદી આગળ શરમાવવું પડશે એટલે આપણે મોદી આગળ શરમાવવું ન હોય બનાસકાંઠાના કોમ જૂતા હોય તો મહેરબાની કરી હજી ઉમેદવાર બદલો અને પરબત પટેલને રિપીટ કરો માવજીભાઈને રિપીટ કરો શૈલેષભાઈને રિપીટ કરો ગમે તે કેશાદીને રિપીટ કરો અને એ માટે પણ મહેરબાની કરી અને વરી વાત વચમાં એવી આવી કે રેખાબેનને બદલીને અલ્પેશને બદલાવ એટલે તો રેખાબેન હારી અલ્પેશભાઈ તો ન ચાલે અમારે
ઓય જે ઘડીક ભાજપમાં જાય, ઘડીક કોંગ્રેસમાં જાય, ઘડીક ખાતા હારું દોડે, ઘડીક ટિકિટ હારું દોડે, એ ઉમેદવાર ના ચાલે. તો રેખાબેન હારી. તો બદલો તો પરબતભાઈને રિપીટ કરો, શૈલેષભાઈને રિપીટ કરો કે માવજીભાઈને. આ 3 ઉમેદવારમાંથી ગમે તે ચાલે છે. નકા બનાસકાંઠાની સીટ હારશે. જય હિન્દ, જય ભારત.